હતો। એક તરફ ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા અને બીજી તરફ ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓએ પોતાની તિજોરીઓ ભરી લીધી। કેમેરામેનને આપ્યા માત્ર 2000 અને બિલ બનાવ્યું 24 લાખનું। એટલું જ નહીં, કલેક્ટર કચેરીના બાબુઓએ તો હદ વટાવી દીધી। પ્રજાના ટેક્સના પૈસે 2200 રૂપિયાની શાહી ડીશ છાપતી ગયા। રાજકોટ જંગલેશ્વર ડેમોલેશન કામગીરી દરમિયાન માર્ગ મકાન વિભાગે બજાર ભાવ કરતા 5 થી 7 ગણા વધુ ભાવે પાણીની બોટલ, બિસ્કિટ અને ખાખરા માટે લાખો રૂપિયાના રજવાડી બિલ ચૂકવી કલેક્ટર કચેરીમાં મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે। અધિકારીઓએ બ્રેકફાસ્ટ અને હાઈટીના નામે પ્રતિ ડીશ 2200 જેવો જંગી ખર્ચ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હોવાની આશંકા છે। કલેક્ટર કચેરીના આ શાહી બિલ સામે આવતા પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાજકોટના જંગલેશ્વરમાં કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી દ્વારા ડિમોલેશનમાં વિડીયોગ્રાફીના નામે 24 લાખનું બોગસ બિલ મૂકવામાં આવ્યાનો વીટીવી ન્યૂઝ દ્વારા ઘટસ્ફોટ કરાયો છે। કામ કરનારા વિડીયોગ્રાફર મુકેશ ચૌહાણે માત્ર 2000 રૂપિયા મળ્યા હોવાની કબૂલાત કરી, જ્યારે બિલમાં કેમેરામેન દીઠ 8000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો। આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત સામે સવાલો ઉભા થયા છે। આ પહેલી વાર બન્યું છે કે આટલી મોટી સંખ્યામાં પૈસા મળ્યા હોય, કારણ કે અમારે તો કઈ લેવા દેવા ન હોય। અમે ડેટ આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ અમારે। એવું લાગે છે મુકેશભાઈ, આમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બે મિલીભગત હોય એવું કઈ લાગે છે? કારણ કે પાસે થઈ ગયું બિલ, કોઈ રોક્યું નહીં, કોઈ કઈ તપાસ નથી કરી। એ તો એ લોકો કોર્પોરેશન વાળાએ જોવું જોઈએ ને કે આમાં આટલું બિલ છે તો કેવી રીતના થયું। બેદરકારી ક્યાંક કોર્પોરેશનની સામે છે ને? કોર્પોરેશનની જ કહેવાય ને, આટલું બિલ આવ્યું તો એ લોકોએ જોવું તો જોઈએ ને કે આ બિલ 24 લાખનું છે, કેવી રીતના થયું। એક તરફ સરકાર નિષ્પક્ષ તપાસના દાવા કરી રહી છે, તો બીજી તરફ તપાસ કમિટીની રચના સામે જ ગંભીર સવાલો ઉભા થયા છે। આ કૌભાંડની તપાસમાંથી જ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર કેતન જોશીની રહસ્યમય રીતે બાદબાકી કરાતા આખી તપાસ શંકાના દાયરામાં આવી ગઈ છે। સત્તાના નશામાં ચૂર અધિકારીઓ અને નેતાઓની મિલીભગતનો આ મોટો ખેલ હવે ગમે ત્યારે ખુલ્લો પડી શકે છે। દૂધનું ધ્યાન રાખવા માટે જેમ આપણે બિલાડીને મૂકીએ એવી રીતે આ કરપ્શન થયું છે। એ કરપ્શનની અંદર કમિશનર પોતે શંકાના દાયરામાં છે, ત્યારે ડેપ્યુટી કમિશનરને ચેરમેન બનાવે તો મીંદડીને જેવી રીતે આપણે દૂધનું ધ્યાન રાખીએ એ રીતે થાય। એ રીતે આજે અમે એમને એગ્રેસિવલી રજૂઆત કરી અને ભેટ આપી છે। રાજકોટના આ મહાકૌભાંડે સાબિત કરી દીધું છે કે જ્યારે તંત્રમાં ભ્રષ્ટાચારની ઉથાઈ લાગે છે, ત્યારે સામાન્ય પ્રજાના લોહી પરસેવાના પૈસા કેવી રીતે પાણીની જેમ વહી જાય છે। જે પાણીની બોટલ બજારમાં 2.25 રૂપિયામાં મળે તેના સરકારી ચોપડે 9 રૂપિયા ચૂકવાય છે। વાત હવે માત્ર કોન્ટ્રાક્ટર પૂરતી સીમિત નથી, આમાં વહીવટી તંત્રના મોટા માથાઓની મિલીભગત સાફ દેખાઈ રહી છે। પણ સવાલ એ જ છે કે શું આ કૌભાંડી અધિકારીઓ જેલના સળિયા પાછળ જશે કે પછી દર વખતની છે તપાસના નામે માત્ર કાગળો કાળા કરીને આખા કૌભાંડ પર ઠંડુ પાણી રેડી દેવાશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।